टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો ફ્રેન્ડ્સ, બ્રાન્ડ સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા અમુક મહિનાઓમાં જે બ્રાન્ડ સ્ટોરીઝની સફર રહી એ મોરઓલેસ એવી બ્રાન્ડ્સની રહી કે જે મોટા શહેરોમાંથી આવી અને વ્યવસાયનો વિકાસ થયો અને ધીમે ધીમે રાષ્ટ્રીય સ્તરે એ બધી બ્રાન્ડ્સ આગળ જતી રહી. બ્રાન્ડ સ્ટોરીઝનો તમારાથી એક વાયદો હતો કે એ એવી ગુજરાતની બ્રાન્ડ્સ, એવી એડવર્ટાઇઝિંગની વાર્તાઓ તમારા સુધી લઈને આવશે કે જે અંતરિયાળ ગુજરાતની હોય. એના જ એક ભાગરૂપે હવે એક નવી સફર શરૂ કરીએ છીએ. આપણે જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિ પર. માનચિત્ર ઉપર જો સૌરાષ્ટ્ર અને કચ્છનો આખો તમે મેપ જુઓ તો એક બાજુ તમને ભાવનગરનો દરિયો દેખાશે અને એક બાજુ કચ્છનું રણ. તો જ્યોગ્રાફિકલી તો બહુ મોટો એરિયા થાય. પણ જેમ ગુજરાતીમાં આપણે કહેવત છે કે 12 ગામે બોલી બદલાય, એમ આવડા મોટા જ્યોગ્રાફિક એરિયામાં 12 ગામે બ્રાન્ડ બદલાય. નવી નવી બ્રાન્ડ્સ નાના એકદમ ગામડાઓમાંથી એક વિશાળ કેનવસ ઉપર પોતાનું પેઇન્ટિંગ કરે છે. આપણે વાત કરીશું ભાવનગર શહેરને, જેણે દાયકાઓથી પોતાનું એક અસ્તિત્વ આપ્યું છે કે ભાવનગર વાલે શેઠ બ્રદર્સ કા કાયમ ચૂર્ણ. सर नहीं महाराज महाराज मुझे इन राक्षसों से बचाइए. इन पर तो गोलियों का भी असर नहीं. इनका इलाज गोलियां नहीं, आयुर्वेद है. देखो इस चूर्ण से कब्ज, एसिडिटी और सरदर्द जैसे राक्षस कैसे गायब होते हैं. कायम चूर्ण. हाँ बच्चे, ये कायम चूर्ण वैद्य रसिक भाई शेठ के फार्मूले पर बना है. भावनगर वाले शेठ ब्रदर्स का आयुर्वेदिक उत्पादन कायम चूर्ण. આપણે વાત કરીશું એક એવી બ્રાન્ડની કે જે હકીકતે એમ કહી શકાય કે ક્યારે એક્ઝિસ્ટ જ નથી કરતી એ પ્રોડક્ટ. આપણે વાત કરીશું અજંતા ક્લોકની, જે આજે એક્ઝિસ્ટ નથી કરતી, પણ હજુ તમને ને મને યાદ હશે કે એક મ્યુઝિકલ વોલ ક્લોક લોન્ચ થઈ હતી મારા નાનપણમાં, તમારા નાનપણમાં. આપણે વાત કરીશું રાજકોટના ડીઝલ એન્જિન વ્યવસાયની. તમને ખ્યાલ છે સૌરાષ્ટ્રને કદાચ જો સૌથી પહેલું નેશનલ એક મેપ ઉપર મૂકવાવાળું કદાચ કોમર્સ અને બિઝનેસના ક્ષેત્રે કોઈ બિઝનેસ હતો તો એ હતો ડીઝલ એન્જિનનો. આપણે વાત કરીશું પીટર ટાઈપ ડીઝલ એન્જિન, જેમાં ફિલ્ડ માર્શલ નામની એક બ્રાન્ડ આવી, જેમાં એક સમયે અનિલ એન્જિનિયરિંગ નામની વાત. આ જ વાતને આપણે આગળ લઈ જઈશું અને પછી વાત કરીશું અતુલ ઓટોની, કે જ્યાંથી ખુશ્બુ નામની 3 વ્હીલર નીકળી અને બજાજ ઓટો જેવી નેશનલ બ્રાન્ડને પણ સૌરાષ્ટ્ર અને ગુજરાત જેવા રિજનમાં તો કોમ્પિટિશન ભરપૂર આપવા માંડી. આવી ઘણી વાર્તાઓ, ઘણા નાના ગામડાઓની વાર્તાઓ આપણે તમારા સમક્ષ લઈને આવીશું આવનારા અઠવાડિયાઓમાં. આ વાતની શરૂઆત અમે કરી રહ્યા છીએ આજે એક એવા વ્યક્તિ સાથે વાત કરીને જેમણે સૌરાષ્ટ્ર રિજનમાં ઘણી બધી બ્રાન્ડ્સ બનાવવામાં પોતાનો એક બહુ મોટો ફાળો આપ્યો છે. વાત કરીશું હારિત ઋષિ પુરોહિતની. 7th સેન્સ નામની એક પોતાની એજન્સી ચલાવે છે. એજન્સીનું અસ્તિત્વ તો છેલ્લા થોડા વર્ષો પહેલાં આવ્યું, પણ હારિત પોતે ક્યાંક ને કંઈક ઇન્ડિવિજ્યુઅલી ઘણી બધી બ્રાન્ડ્સમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી ચૂક્યા છે. મારી સાથે જોડાયેલા રહો અને હારિત સાથેની મારી વાત અને સૌરાષ્ટ્રની અમુક નાની બ્રાન્ડ્સની વાતો સાંભળીએ. અને પછી આવનારા અઠવાડિયાઓમાં હું તમને જુનાગઢ જેવા ગામમાં લઈ જઈશ, ભાવનગર લઈ જઈશ, કચ્છના ગામમાં લઈ જઈશ અને ત્યાંની બ્રાન્ડ્સની વાત કરીશ. બ્રાન્ડ સ્ટોરીઝમાં સુરત પછી આજે હવે અમદાવાદમાં આપનું સ્વાગત છે. પણ અમદાવાદ આજે આપણે ખાલી એક સ્ટોપ કર્યો છે. અમદાવાદથી આજે હવે આપણે જશું સૌરાષ્ટ્ર અને કચ્છમાં. તમે મિત્રો ગુજરાતનો જો બ્રાન્ડ મેપ જુઓ ને તો ગુજરાતની ખૂબી એ છે કે ગુજરાતના ખૂણે ખૂણામાંથી બહુ મોટી બ્રાન્ડ્સ જન્મી છે. તમને આમ યાદ કરો
તો બહુ વર્ષો પહેલાં ટેલિવિઝનમાં એક માતાજી આવતા અને તમને પેલી ઘડિયાળમાં મ્યુઝિક વાગે છે એવું બતાડતા. જો એડ યાદ આવી હોય તો સાથે બ્રાન્ડ યાદ આવી હશે, અને જો એ બ્રાન્ડ યાદ આવી હશે તો તમને કહું કે એ બ્રાન્ડ મોરબીની છે. નાનકડું ગમતું ગામ છે મોરબી, પણ ત્યાંથી હિન્દુસ્તાનની ટોપ 3 મોટી બ્રાન્ડ્સ બનીને આવેલી છે. સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતીમાં ખબર નહીં કંઈક એવું છે કે જ્યાંથી કદાચ ધંધો જુદી રીતના કરવાનું એક લોહીમાં જ આવે છે. બિઝનેસ છે ને બે પ્રકારના થાય નોર્મલી. બ્રાન્ડ્સ તમે જોયું હશે, આજની જો બિઝનેસ લેંગ્વેજમાં હું તમારી સાથે વાત કરું તો B2B કહેવાય, B2C કહેવાય. અને કોમન માર્કેટિંગ વિઝડમ એવું કહે છે કે B2Cમાં બ્રાન્ડ બનાવવી એ વધુ જરૂરી છે, વધુ અગત્યની છે. B2B કારણ 1-on-1 સેલ્સ હોય તો કદાચ બ્રાન્ડ ઓછી મજબૂત હશે અથવા ઓછી બનેલી હશે તો ચાલશે. સૌરાષ્ટ્ર એક જ એવું સ્થળ છે જે મારા હિસાબે B2B બ્રાન્ડ્સ પણ બનાવતા જાણે છે અને B2C બ્રાન્ડ્સ પણ બનાવતા જાણે છે. બ્રાન્ડ સ્ટોરીઝના આજ પછીના હવે એપિસોડ્સ જે આપ જોશો એમાં ક્યાંક અમે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બનેલી મોટી મોટી બ્રાન્ડ્સની વાત કરીશું. અને આ જર્નીની શરૂઆત એવા એક વ્યક્તિ સાથે કરું કે જેણે એમ કહી શકાય કે સૌરાષ્ટ્ર અને કચ્છની બ્રાન્ડ્સમાં બહુ મોટો રોલ પ્લે કર્યો છે. ક્યાંક એમણે પોતાના ક્રિએટિવ ઇનપુટ્સ આપ્યા છે, ક્યાંક એમણે એમનું કોપી રાઇટિંગ કર્યું છે અને ક્યાંક તો એમણે એમની એડ જ બનાવી છે. મારી સાથે આજે રાજકોટ એક એજન્સી ચલાવે છે, સેવન્થ સેન્સ. પણ એમ કહી શકાય કે સેવન્થ સેન્સ એજન્સી કરતાં જેમનું ઇન્ડિવિજ્યુઅલી પોતાનું મોટું નામ છે, હારિત ઋષિ પુરોહિત જોડાયેલા છે. હારિતભાઈને હું જ્યારથી એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ ગુજરાતમાં શીખતો થયો ત્યારથી ઓળખું છું, અને ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક બ્રાન્ડની અમે વાતો કરતા આજે એક સદભાગ્ય અમને મળ્યું છે, આપણા સ્ટુડિયોમાં આવ્યા છે. હારિતભાઈ, આપનું સ્વાગત છે બ્રાન્ડ સ્ટોરીઝમાં. થેન્ક યુ. હારિતભાઈ, મેં સાચું કહ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કંઈક જુદું છે યાર? ત્યાંથી આમ નો હોય ત્યાંથી બ્રાન્ડ બનાવે છે કે પથ્થરમાંથી પાણી કાઢે છે? એટલે સૌરાષ્ટ્ર કચ્છની બ્રાન્ડ બનાવવાની ફ્લેવર, બ્રાન્ડની ફ્લેવર પણ અલગ અલગ છે, અને જે બિઝનેસ કરવાની સ્ટાઇલ છે એ પણ બાકીના જે આપણે ગુજરાતના અલગ પ્રદેશ અને દેશથી પણ ઘણી બધી જગ્યાએથી બહુ થોડીક અલગ પડે છે. પાણીના હિસાબે હોય કે જે હોય. કઈ રીતના અલગ છે? થોડું એને વિસ્તારથી અમને સમજાવો. એક તો જે આપણને ખ્યાલ છે કે સૌરાષ્ટ્ર આમ અમદાવાદ ને જે આપણા મેટ્રોસ છે, એટલે સૌરાષ્ટ્ર એ આમ અલગ પ્રદેશ છે જ. તો ત્યાં આમ છે ને ઘણી બધી સવલતો એટલી બધી છે જ નહીં. જેમ કે જે શિપિંગ છે કે એરપોર્ટ છે લિમિટેડ છે, ટ્રેનનું પણ ઓછું છે. તો તમે જે લોજિસ્ટિક જોવો છો ને તો લોજિસ્ટિક બહુ કપરું છે. ઓકે. પણ છતાંય એ આઉટગ્રોન થવા માટે શું છે કે કદાચ જે કચ્છની વાત છે, સૌરાષ્ટ્રની વાત છે ને, એમાં એવું છે કે જે કરી દેખાડવાની વાત છે ને, જે પેલો મિજાજની જે વાત છે ને, એ મિજાજ એ બિઝનેસને બિલ્ડ કરે છે. આ એક મેઇન ફ્લેવર છે કે આપણે તોડી ફોડીને કંઈક કરશું. કાઠિયાવાડી લોહી ખરું ને, એટલે શું છે, કાઠિયાવાડી ફ્લેવર આવી જાય. એક સવાલ મને યાદ છે, રાજકોટ એટલે ડીઝલ એન્જિનનું હબ, સૌરાષ્ટ્રની વાત, અને મોરબી એટલે ટાઇલ્સનું હબ. પણ ટાઇલ્સ અને ડીઝલ એન્જિન એવું સાંભળતા, આજે તો કે સિમ્પોલો છે, અથવા આજે તો કે ગેલેક્સી બેરિંગ્સ છે, ઓર્બિટ બેરિંગ્સ છે. તો ક્યાંક જે પ્રોડક્ટ કોમોડિટીની વાત થતી હતી એની જગ્યાએ હવે બ્રાન્ડ્સની વાત થવા માંડી છે. આ લેવલ સુધી કઈ રીતના પહોંચ્યું સૌરાષ્ટ્ર? એટલે જે પહેલાં જે કોર બિઝનેસીસ હતા, ડીઝલ એન્જિન કે સિરામિક કે એ હતા, એ લોકોએ શરૂઆત કરી હતી. પછી નવી જનરેશન જે બહાર ભણીને આવી, જે લિટરેટ હતા, એ લોકોએ શું કર્યું કે એ લોકોએ જે બ્રાન્ડિંગની નવી ભાષાને સમજીને એ લોકોએ વિચાર્યું કે આપણે આ ટ્રેડિંગમાં નહીં ચાલીએ, આપણે પ્યોર B2Bમાં નહીં ચાલીએ, આપણે બ્રાન્ડ બનાવવી પડશે, કન્ઝ્યુમર સુધી પહોંચવું પડશે. અને એના માટેની એક્સરસાઇઝમાં એ લોકો બિલીવ કરતા ગયા. હવે પહેલાં 0થી શરૂ કરવું હતું એટલે એ લોકોને એવું હતું કે ભાઈ આપણે, એ લોકો બ્રાન્ડિંગને ખર્ચો માનતા, જ્યારે અત્યારે જે જનરેશન છે એ બ્રાન્ડિંગને એક ઇન્વેસ્ટમેન્ટ માને છે. તો એ સમજમાં ફરક છે. બહુ સરસ વાત કરી કે એક એરા હતો કે જ્યાં બ્રાન્ડને એક્સપેન્સ તરફ લેવા જતો, આજે બ્રાન્ડને ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણવામાં આવે છે. પણ એક મારો પ્રશ્ન કે ક્યાંક એવું ના લાગે કે ગાડેરિયા પ્રવાહ જેવું છે કે તમે કોઈકે અજંતા ઓર્પેટ બ્રાન્ડ બનાવી તો પછી કોઈકને મન થયું કે લાવો તો હવે સિમ્પોલો બનાવી, તો ક્યાંય ઇન્ડિવિજ્યુઅલ થોટ નથી આવતો,
કોપી પેસ્ટ વાળો થઈ જાય છે, એવું નથી લાગતું? હા, એટલે ઘણી બધી જગ્યાએ એવું છે કે ગાડરિયા પ્રવાહને ધ્યાનમાં રાખીને બ્રાન્ડિંગ થાય છે, પણ એનું કારણ છે કે સૌરાષ્ટ્ર છે ને એમાં વેપાર છે ને એ સંબંધો આધારિત વધારે છે, એટલે એકબીજાનું ઇન્ફ્લુઅન્સ બહુ જબરદસ્ત છે કે જે લીડર હોય છે એ લીડર જે કરે છે ને એને બાકીના બધા છે ને સેમ કેટેગરીવાળા અને બીજી કેટેગરીવાળા પણ બહુ ફોલો કરતા હોય છે, કારણ કે એમના માટે એ એવી વસ્તુ છે કે એ લોકો આઉટગ્રો થયા, આઉટ પરફોર્મ કર્યું, તો એના હિસાબે એવું થાય છે કે એ લોકો એને ફોલો કરે છે, એની કેસ સ્ટડીને એ લોકો માઇલસ્ટોન માને છે, અને એના હિસાબે ઘણી બધી વખત એવું લાગે છે કે કોપી કરે છે, એ સ્ટાઇલને કે મોડેલને કોપી કરે છે, પણ ઘણું બધું ઇનોવેશન થાય છે, ઘણી બધી ક્રિએટિવિટી પણ યુઝ થાય છે, એટલે ક્યાંક એવું છે, પણ બાકીના કેસીસમાં એવું છે કે એ લોકો ખરેખર એવું છે કે મારે કંઈક કરી દેખાડવું, મારે બ્રાન્ડ બનાવવી છે, અને એને એક્સપોઝ કરે છે એ લોકો. મેં એક વસ્તુ માર્ક કરી, હારિતભાઈ, તમે તો પોતે રાજકોટમાં બેઝ છો, આ બ્રાન્ડ સાથે કામ કરો છો, કે એક અજીબ એક ફિનોમિનન જોવા મળે છે કે યા તો એકદમ B2B બ્રાન્ડ હોય, જે આ ડીઝલ એન્જિનની અને સ્પેર્સની અને આપણે વાત કરી કે આજે એક રોલેક્સ રિંગ્સ એક બ્રાન્ડ છે, ઓર્બિટ બેરિંગ્સ પણ એક બ્રાન્ડ છે, અને એની સાથે સાથે તો સીધું એક FMCGમાં કે બાલાજી વેફર્સ એક બ્રાન્ડ છે, અને એક રાજાણી ચા એક બ્રાન્ડ છે, અંકુર સોલ્ટ એક બ્રાન્ડ છે. તો આ કઈ રીતના કોએક્ઝિસ્ટ કરે છે એ આખી એક ઇકોનોમીમાં? કારણ નોર્મલી આપણે જોયું છે, જેમ કે પૂના, હું તમને એક એક્ઝામ્પલ આપું કે એ B2B સ્પેસમાં વાઇબ્રન્ટ હતું, ને પછી B2B બ્રાન્ડ ત્યાંથી પ્રાય વધુ બનેલી આવી. તો આ એક મને જરા જો તમે થોડું વધુ એક્સપ્લેન કરી શકો ડિટેલમાં. એટલે શરૂઆતમાં સૌરાષ્ટ્ર મેજર ઇન્ડસ્ટ્રીયલ એટલે જે OEM કહેવાય કે એમાં વધારે એમની એક્સપર્ટાઇઝ હતી અને એનું ડેવલપમેન્ટ જ વધારે હતું, પણ FMCGમાં જે ખાસ કરીને તમે નમકીનની વાત કરો તો નમકીનમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં ઘણી બધી બ્રાન્ડ્સ ગ્રો થઈ છે. એનું કારણ એ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ લોબી જે બહાર ગઈ, જેણે એક્સપોર્ટ કર્યું, ઘણા બધા યુનિટ્સ એવા છે કે જે બહાર ગયા, જે 100% એક્સપોર્ટ કર્યું છે, તો એ લોકોએ છે ને થોડુંક એક વર્લ્ડનું ને પાન ઇન્ડિયા ઇમેજ એ લોકોએ જોઈ, તો એને ખ્યાલ આવ્યો, કન્ઝમ્પશનના હિસાબે એ લોકોએ બ્રાન્ડ ડેવલપ કરી, ધારો કે બાલાજી વેફર્સ છે, તો રાઈટ ટાઈમે એની રાઈટ એન્ટ્રી છે કે વેફર જ્યારે આપણે નાના હતા ત્યારે એવું હતું કે વેફર આપણે ઘરેથી બનાવીને અને પાણી ભેગું લઈને જતા, અને એ ટાઈમે એણે એવું કર્યું હતું કે ભાઈ એણે પેકેટમાં વેફર વેચવાની ચાલુ કરી હતી, તો દેટ વોઝ ધી રાઈટ એન્ટ્રી. લોકોના ખિસ્સામાં 10 રૂપિયા વધારે આવતા થયા હતા, એ લોકોની ગટ ફિલિંગ હતી કે ભાઈ 10 રૂપિયા એક્સ્ટ્રા છે તો તમે 5 રૂપિયાની વેફર લો અને 5 રૂપિયાનું તમે પાણી લો કે કોલ્ડ ડ્રિંક લો, તો એ ગટ ફિલિંગ છે ને એ બહુ શાર્પ છે સૌરાષ્ટ્રની, કારણ કે એડવર્સ એ જે એટમોસ્ફિયર છે ને એમાં મને એવું લાગે છે કે ક્રિએટિવિટી ને ઇનોવેશન છે ને એ વધારે ખીલી ઉઠે છે. વાહ, એટલે રણમાં ખીલ્યું ગુલાબ. મિત્રો, એક નાનકડો બ્રેક લઈશું. બ્રેક પછી આપણે વાત કરીશું હારિતભાઈના પોતાના અમુક ફેવરિટ કેમ્પેન્સ, અમુક બ્રાન્ડ્સ જેમાં એમણે પોતે કામ કર્યું છે. મારી સાથે જોડાયેલા રહો. એક નાનકડો બ્રેક લો અને પાછો આવો. સ્વાગત છે. બ્રેક બાદ આપ સૌનું ફરી એકવાર આપણે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, કચ્છની ભૂમિમાં જન્મેલી બ્રાન્ડ્સનો. મારી સાથે હારિતભાઈ જોડાયેલા છે. હારિતભાઈ, એક સાવ સાધારણ સવાલ હળવો, તમારી ફેવરિટ 3 બ્રાન્ડ્સ સૌરાષ્ટ્રમાંથી જન્મેલી કઈ અને શું કામ? બ્રાન્ડ તરીકે ચાઇલ્ડહુડ મેમરી એક તો સૌથી પહેલી અજંતા આવે છે કે અજંતાથી એક પ્રાઉડી ફીલ થાય છે. રાઈટ. બીજી બાલાજી વેફર્સ, રાઈટ, કે જેણે આઉટગ્રો કરી, બીજી મલ્ટીનેશનલ્સને પણ જેણે કમ્પીટ કરી, અને ત્રીજી અત્યારે જે મને આમ રિસન્ટલી ફીલ થાય છે દેટ ઇઝ દાવત. વાહ, બહુ સરસ. રાઈટ. દાવતના પાછળનું શું કારણ? પાછળનું તો હું સમજી ગયો, અજંતા આપણે નાનાથી મોટા થયા છીએ એટલે બ્રાન્ડ સાથે ક્યાંક આપણું નાનપણ જોડાયેલું હોય તો એ એક બહુ નેચરલી આપણને પસંદ થઈ જાય. દાવત તો હમણાં રિસન્ટ અગેન ગટ ફિલિંગની વાત છે કે જીરા મસાલા કે જે આપણે ઇગ્નોર કરતા હતા અને એવું લાગતું હતું કે આ વસ્તુ છે એ પેકેજ ડ્રિંકિંગ વોટરમાં કોઈ વિચાર્યું નહોતું, સ્પાર્કલિંગ વોટરમાં,
પણ એ લોકો એ નીડ હતી, ગેપ હતો, અને લોકો ધીમે ધીમે ઠંડા પીણા એટલે જે આ કોલાસ છે, કોલાસને ધ્યાનમાં રાખીને આપણે એને એમ હેલ્થ કોન્શિયસ થતા જતા હતા, અને એમાં એક હેલ્થ ફેક્ટર એડ કર્યું, અને એના હિસાબે એક એવી નીડ જે આપણે ગેપ કહી છે ને, કે એ ગેપ શોધવું બહુ એક ગટ ફિલિંગની વાત છે, કે કદાચ સ્ટડીઝથી નથી આવતી. તો મને એવું લાગે છે કે દાવતે બેઝિકલી જીરા ટાઈપની જે આ પ્રોડક્ટ લોન્ચ કરી એ કેટેગરી બ્રેકર હતી અને કેટેગરી રાધર બિલ્ડર હતી. ઓકે, અજંતા, આઈ એમ વિથ યુ ઓન દેટ. બાલાજી વેફર્સ, ક્યાંક તમે પણ એના બ્રાન્ડની આખી જર્નીમાં તમે પણ એના પાર્ટ રહ્યા છો. તમને નથી લાગતું આ જે બ્રાન્ડ્સ તમે કહો છો, અજંતા તો ટુડે ઇઝ એઝ ગુડ એઝ ઇટ ડઝન્ટ એક્ઝિસ્ટ, બાલાજી ઇઝ ગ્રોઈંગ, બટ આ બ્રાન્ડની જર્નીમાં ક્યાંક સેચ્યુરેશન લેવલ પર પહોંચી ગઈ છે આ બ્રાન્ડ? એવું કશું કંઈ ઇનોવેટિવ નથી થતું કે બ્રાન્ડને નેક્સ્ટ લીપ મળે? હા, એટલે એનું અગેન કારણ મને એવું લાગે છે કે કલ્ચરલ ડિફરન્સ છે, અથવા તો એક સેટિસ્ફેક્શન લેવલ પણ છે કે જે ઝીરોથી શરૂ કરેલી છે એ જનરેશન માટે 2,000 કરોડ 5,000 કરોડ કે 10,000 કરોડે પહોંચ્યા છે એ એના માટે એક એચિવમેન્ટથી કમ નથી, રાઈટ, અને એચિવમેન્ટ જ છે. રાઈટ. પણ હવે પહેલા જે ભૂખ હતી, જે હંગર હતી, એ નથી. એટલે એ લોકોને પહેલા પણ એવું હતું, પૈસાથી ડ્રાઈવ નહોતા થતા, રાઈટ, એ લોકોને કરી દેખાડવું હતું, અને એમને કરી દેખાડ્યું. તો એટલે સંતોષ થઈ ગયો કે આપણે હા, એટલે હવે સંતોષ છે કે પૈસા માટે નથી કરવું, અનલેસ એન્ડ અનટિલ એક મોટિવ હોય, રાઈટ. કે જે મોટિવ એને ડ્રાઈવ કરે છે, તો એ લોકો ગ્રો થાય છે. તમે આટલા સમયથી સૌરાષ્ટ્રમાં છો, એક રિસેન્ટ ઇમર્જિંગ ટ્રેન્ડ તમને દેખાય છે સૌરાષ્ટ્રમાંથી કે જે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છના બ્રાન્ડ ડેવલપમેન્ટ પ્રોસેસને આગળ લઈ જશે? એટલે જેટલી પણ બ્રાન્ડ સાથે મેં કામ કર્યું છે અને હું કરતો આવ્યો છું, કે અગેન એક જે પાથ બ્રેકિંગ બ્રાન્ડ કહેવાય, કે જેને કેટેગરીને ડિફાઇન કરી એ ટીપોસ છે. ટીપોસ સૌરાષ્ટ્રમાંથી એટલે રાજકોટમાંથી બહાર આવેલી બ્રાન્ડ છે, હું એની સાથે જોડાયેલો છું. પણ એણે સૌથી પહેલું જ્યારે એણે ઇમર્જ થવાનું શરૂ કર્યું ત્યારે એણે સૌથી પહેલું એક એવું કોન્શિયસ ડિસિઝન લીધું કે ભાઈ વી વોન્ટ ટુ બી ઇન અમદાવાદ, કે ભાઈ અમદાવાદથી આપણે આખા રાજ્યને અને દેશને જોઈએ. તો એ જેટલી પણ બ્રાન્ડ એ વિચારે છે અને એક્સપાન્ડ કરે છે, જેમ કે વર્મોરા છે, તો ઘણી બધી સિરામિકની બ્રાન્ડ છે મોરબીની, જોઉં છું કે એ લોકોએ અમદાવાદ કોર્પોરેટ ઓફિસ શરૂ કરી દીધી, કે ભાઈ આપણે સૌરાષ્ટ્ર કચ્છમાં છીએ જ, બટ નાવ વી વોન્ટ ટુ સી ધ વર્લ્ડ અને વિથ અ ડિફરન્ટ પર્સપેક્ટિવ. તો આવું ડિફરન્ટ પર્સપેક્ટિવથી એ લોકો જોવે છે ને, એ લોકો ગ્રો થાય છે અને ઇમર્જ વધારે સારી રીતે થાય છે. એક આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો હવે ક્યાંક એવું નથી લાગતું કે નાના નાના સેન્ટર્સમાંથી એટલે આપણે કેટલી તમે વિચાર કરો કે ઇવોલ્યુશન પ્રોસેસમાં આવીએ કે હવે રાજકોટ આપણને નાનું સેન્ટર નથી લાગતું, મોરબી નાનું સેન્ટર નથી લાગતું, પણ હું તમને એમ કહું કે અમરેલી, તો ત્યાંથી એક આઈસ્ક્રીમની એક બ્રાન્ડ નીકળે છે, અથવા એક સાવ નાનો કોટડા સાંગાણી એવું ગામ છે કે જ્યાંથી એક આઈસ્ક્રીમની બ્રાન્ડ નીકળે છે અને જે સબસ્ટેન્ટિવ બિઝનેસ કરે છે. તો એવું લાગતું નથી કે નાઉ brand building process is democratized? Yes, it's very through the digital medium, it's very democratized. જે રીચ મળવા માંડી છે નાની નાની બ્રાન્ડને, જે એક્સપોઝર મળવા માંડ્યું છે, વિચ ઇઝ ફિનોમિનલ, જે આની પહેલાં ક્યારેય શક્ય નહોતું જ્યારે આપણે ટીવી કરતા કે પ્રિન્ટ કરતા કે આઉટડોર કરતા. તો ઇટ્સ કાઇન્ડ ઓફ વન્ડરફુલ ટુ સી કે ભાઈ ખુશ્બુ જે તમે કહો છો કે ખુશ્બુ આઈસ્ક્રીમ છે, કે નાની નાની બ્રાન્ડ જે ઇમર્જ થાય છે D2C કે D2D, તો ઇટ્સ વેરી વન્ડરફુલ ટુ સી કે એ લોકો બહાર આવે છે, પાન ઇન્ડિયા પ્રેઝન્સ મેળવે છે, વિચ વોઝ નેવર ધ સીન. પણ સ્ટીલ જે ઇન ટર્મ્સ ઓફ એક્સપોઝર, ઇન ટર્મ્સ ઓફ પ્રોફેશનલિઝમ, ઇન ટર્મ્સ ઓફ સોફિસ્ટિકેશન, તો ઘણી બધી બ્રાન્ડ એવી છે કે જે સેટિસ્ફેક્શનના લેવલે રોકાયેલી ઊભી છે. તો આઈ વુડ લવ ટુ સી કે એ લોકો બહાર આવે. ઓલરાઈટ ફ્રેન્ડ્સ, તમે જુઓ કે એક ખાલી મીડિયમમાં ફરક આવ્યો કે એક એરા હતો જ્યારે માસ મીડિયા છાપવું હતું, પછી માસ મીડિયા ટીવી થયું જેમાં અમે મોટા થયા, અને આજે માસ મીડિયા ડિજિટલ થઈ ગયું છે. અને ડિજિટલ મીડિયમ આવવાથી તમે વિચાર કરો કે લોકોના ધંધા નાના નાના ગામડાઓમાંથી મોટા થવા માંડ્યા. ક્યારેય કલ્પના ના કરી એક માર્કેટિંગના સ્ટુડન્ટ તરીકે આ ખરેખર એક ઇન્ટરેસ્ટિંગ વિષય છે કે ખાલી મીડિયમ બદલાયું અને એક ઇન્ટરનેટ જેવી વસ્તુ આવી અને 4G અને 5G આવ્યું, તો ક્યાંક
નાના નાના ગામોમાંથી મોટી મોટી બ્રાન્ડ્સ અને મોટા મોટા સપનાઓ સાકાર થવા લાગ્યા. આવી જ બધી નવી નવી વાતો લઈને હું તમારી સાથે ફરી હાજર થઈશ. હારિતભાઈ, તમે મારા સ્ટુડિયોમાં આવ્યા. થેન્ક યુ સો મચ. સૌરાષ્ટ્ર કચ્છની વાતો કરી. થેન્ક્સ ફોર કમિંગ સર.